વેલકમ ટુ ડીએન પટેલ મેથ્સ ક્લાસીસ. આજના લેક્ચરની અંદર આપણે વિભાજ્યતાની કેટલીક ચાવીઓ એટલે કે ડિવિઝિબિલિટી રૂલ્સ ઓફ નંબર્સ 2 to 30 આ એવી ચાવીઓ છે કે જે દરેક ધોરણના વિદ્યાર્થીના માટે ઉપયોગી છે. તો ચાલો આજે આપણે જોઈએ વિભાજ્યતાની ચાવીઓ. વિભાજ્યતાની ચાવીઓ જેની અંદર પહેલા જોઈએ છે બેની વિભાજ્યતાની ચાવી, ડિવિઝિબિલિટી રૂલ ઓફ નંબર 2. તો 2 ની વિભાજ્યતાની ચાવી એટલે કે બે વડે કેવી કેવી સંખ્યાઓ વિભાજ્ય છે. તો જે સંખ્યાનો છેલ્લો અંક એટલે કે જેને આપણે એકમનો અંક કહીએ છીએ એ એકમનો અંક યુગ્મ સંખ્યા હોય તો તેવી દરેક સંખ્યા એ બે વડે વિભાજ્ય છે. તો બેની ચાવી જે સંખ્યાનો એકમનો અંક યુગ્મ સંખ્યા હોય શું જે સંખ્યાનો એકમનો અંક યુગ્મ સંખ્યા હોય તે દરેક સંખ્યા બે વડે વિભાજ્ય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 128 ની અંદર જોઈએ તો એકમનો અંક કેટલો 8 જોવા મળે છે જે યુગ્મ સંખ્યા છે. therefore 128 એ બે વડે વિભાજ્ય છે. એટલે કે જો ચેક કરવામાં આવે તો 128 ને બે વડે ભાગીએ તો 2 6 12 માઈનસ કરીશું તો 0 8 નીચે ઉતરશે 2 4 8 માઈનસ કરીએ તો 0 એટલે કે બે વડે ભાગવાથી 128 ને બે વડે ભાગવાથી શેષ શું મળે છે 0 અને શેષ 0 મળે એનો મતલબ કે 128 એ બે વડે વિભાજ્ય છે. તો આપણે યાદ રાખીશું કે જે કોઈ બી સંખ્યાનો એકમનો અંક યુગ્મ સંખ્યા જોવા મળે તો તે દરેક સંખ્યા એ બે વડે વિભાજ્ય છે. ચાલો એ પછી જોઈએ આગળ. બે 3 ની વિભાજ્યતાની છે. તો જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય તે દરેક સંખ્યા 3 વડે વિભાજ્ય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 123 36 ચલો 12336 3 વડે વિભાજ્ય છે કે કેમ? તો 3 વડે વિભાજ્યતાની ચાવી પ્રમાણે જોઈએ તો સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય
તો તે દરેક સંખ્યા 3 વડે વિભાજ્ય છે. ચાલો ચેક કરીએ. તો 1 + 2 + 3 + 3 + 6. ચાલો 12336 ના બધા જ અંકોનો સરવાળો કરીએ તો કેટલો થશે? 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 15. ચાલો 15 જે 3 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે 12336 એ પણ 3 વડે વિભાજ્ય છે. એટલે કે ચેક કરીએ. ચલો ચેક કરીએ તો 12336 12336. ચલો આને 3 વડે ભાગીએ તો 3 ચોક 12. ચલો 0 3 નીચે ઉતરશે, 3 એકા 3, 0 3 નીચે ઉતરશે, 3 એકા 3, 0 6 નીચે ઉતરશે, 3 દુ 6, 0 એટલે કે શેષ શૂન્ય થાય છે. એનો મતલબ કે 12336 એ 3 વડે વિભાજ્ય છે. ચલો તે પછી જોઈએ. ચારની વિભાજ્યતાની ચાલ. ચારની વિભાજ્યતાની ચાલ. ચારની વિભાજ્યતાની ચાલ. divisibility rule of number 4. ચલો તો ચારની વિભાજ્યતાની ચાલ. તો જે સંખ્યાના છેલ્લા બે અંક થી બનતી સંખ્યા જો 4 વડે વિભાજ્ય હોય તો તે દરેક સંખ્યા 4 વડે વિભાજ્ય છે. ચલો જોઈએ એક્ઝામ્પલ. 1228. તો 4 ની વિભાજ્યતાની ચાલ જોઈએ તો છેલ્લા બે અંક સંખ્યાના છેલ્લા બે અંક થી બનતી સંખ્યા 4 વડે વિભાજ્ય તો તે દરેક સંખ્યા 4 વડે વિભાજ્ય છે. અહીંયા આપણે 1228 લીધા છે. તો 1228 ની અંદર જોવામાં આવે તો છેલ્લા બે અંક કયા જોવા મળે છે? 28. તો છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા 28 એ 4 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો 7 ચોક 28 4 વડે વિભાજ્ય છે, જે 4 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે 1228 પણ 4 વડે વિભાજ્ય છે. ચેક કરીએ. ચલો ચેક કરીએ તો 1228 ને 4 વડે ભાગવામાં આવે તો 1228 ભાગ્યા 4, 4 તરી 12, માઈનસ કરીશું 0, 2 નીચે ઉતરશે. 2 એ 4 કરતા નાના છે એટલે કે ભાગ ચાલતો નથી, તો 0 લઈશું, બીજો અંક નીચે ઉતારીશું 28, 4 સીતા 28, માઈનસ કરીશું તો શેષ 0. તો એનો મતલબ કે 1228 ને 4 વડે ભાગી શકાય છે, એટલે કે 1228 એ 4 વડે વિભાજ્ય છે. ચલો એ પછી જોઈએ. પાંચની વિભાજ્યતાની ચાલ. પાંચની વિભાજ્યતાની ચાલ. divisibility rule of number 5.
चल तो 5 ની વિભાજ્યતાની ચાવી એટલે કે કેવી કેવી સંખ્યાઓને 5 વડે વિભાજિત કરી શકાશે તો જે સંખ્યાઓ એકમનો અંક शून्य अथवा 5 ते दरेक संख्याने 5 वडे विभाजित करी शकाय એટલે કે તે દરેક સંખ્યા 5 વડે વિભાજિત છે ચલો એક્ઝામ્પલ જોઈએ તો બે સંખ્યાઓ આપણે એક્ઝામ્પલમાં લઈશું एक લઈએ 1200 ને 5 અને એક લઈએ 1350 चलो तो ये બે સંખ્યાઓ આપણે જોઈએ તો એક સંખ્યામાં એકમનો અંક 5 જોવા મળે છે અને એક સંખ્યામાં એકમનો અંક 0 જોવા મળે છે એટલે કે 5 ની વિભાજ્યતાની ચાવી એ શું કહે છે કે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય तो તે દરેક સંખ્યા 5 વડે વિભાજ્ય છે તો અહીં એક્ઝામ્પલ તરીકે જોઈએ 1205 1200 ને 5 એટલે એકમનો અંક કેટલો જોવા મળે છે 5 જે 5 વડે વિભાજ્ય છે એનો મતલબ કે 1200 ને 5 એ 5 વડે વિભાજ્ય છે चलो इन्हें જોઈએ તો વિભાજ્ય છે ચેક કરી 1200 ને 5 1205 કેટલા વડે ભાગીશું 5 વડે તો 5 દુ 10 5 દુ 10 ચલો માઈનસ કરીશું તો 2 0 હવે જો જોઈએ તો 0 નીચે ઉતરશે 20 5 20 माइनस करो 0 5 नीचे उतरसे 5 एका 5 माइनस करीशु शेष 0 મળશે એનો મતલબ કે 1200 ને 5 એ 5 વડે વિભાજિત છે ચલો એ જ રીતે અહીંયા જોઈએ તો 1350 નો એકમનો અંક શું જોવા મળે છે 0 તો 0 હોય તો પણ 5 વડે વિભાજિત છે એટલે કે 0 એ 5 વડે विभाज्य છે તો 1350 એ 5 વડે વિભાજ્ય છે ચલો ચેક કરીએ તો 1350 ને 5 વડે ભાગીએ તો 1350 ભાગ્યા 5 5 દુ 10 माइनस कितना बचसे 3 5 नीचे उतरसे तो 5 सीधा 35 माइनस करो 0 चलो 0 नीचे आगे जैसे नहीं मतलब 270 गुणा 5 એટલે કેટલા થાય 1350 કેટલા થાય 1350 તો શેષ કેટલી મળી 0 એનો મતલબ કે 1350 એ 5 વડે વિભાજિત છે चलो જોઈએ આગળ 6 ની વિભાજ્યતાની ચાવી divisibility rule of number 6 चलो तो 6 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે તો 6 ની વિભાજ્યતાની ચાવી જે સંખ્યા નો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક યુગ્મ તથા બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો તે દરેક સંખ્યા
6 વડે વિભાજ્ય છે। એટલે આપણે ધ્યાન શું રાખીશું આમાં, તો જે સંખ્યાનો એકમનો અંક યુગ્મ હોય, એટલે કે સંખ્યા પોતે યુગ્મ સંખ્યા હોય તથા તેના બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય, તો એનો મતલબ કે આ સંખ્યા એ 2 વડે અને 3 વડે બંને વડે વિભાજ્ય છે। એનો મતલબ કે આ સંખ્યા એ 6 વડે વિભાજ્ય છે। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો 123 36, ચલો એનો મતલબ કે 12336 એ 6 વડે વિભાજ્ય છે। તો વિભાજ્યતાની ચાવી જોઈએ તો જે સંખ્યાનો એકમનો અંક યુગ્મ, તો અહીં આગળ આપણે જોઈએ તો એકમનો અંક શું જોવા મળે છે, તો 6 છે, એકમનો અંક 6 જે યુગ્મ છે એટલે કે 2 વડે વિભાજ્ય છે, તેમજ બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય છે। તો આપેલ સંખ્યા 12336 જેનો આપણે બધા જ અંકોનો સરવાળો કરીએ તો 1 + 2 + 3 + 3 + 6, ચલો કેટલો થશે, તો 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 1 15, તો 15 એ 3 વડે વિભાજ્ય છે। એનો મતલબ કે અહીં આગળ આપેલ સંખ્યા 12336 એ 2 વડે અને 3 વડે બંને વડે વિભાજ્ય છે। તો એનો મતલબ કે 12336 એ 6 વડે વિભાજ્ય છે। ચલો ચેક કરવામાં આવે તો 12336 ને 6 વડે ભાગીએ તો 12336 ભાગ્યા 6, 6 દુ 12, ચલો માઈનસ કરીશું તો 0, 3 નીચે ઉતરશે। પરંતુ આપણે જાણીએ છીએ કે ભાજ્ય કરતા ભાજક જો મોટો હોય તો ભાગી શકાતું નથી। એનો મતલબ કે બીજા 3 બાજુમાં છે એ બાજુનો અંક નીચે ઉતારવો પડશે। તો નીચે ઉતારવા માટે ભાગફળમાં 0 લઈશું, 3 નીચે ઉતરશે તો 33 થશે। ચલો 6 ભાગ ચલાવીએ તો 6 × 50 = 5 = 30, માઈનસ કરવામાં આવે તો બાકી બચશે 3। હવે ફરીથી જોઈએ તો ભાજ્ય કરતા ભાજક મોટો થઈ ગયો, તો ચલો આગળ 0, 6 નીચે ઉતરશે, 6 ભાગ ચાલશે, 6 × 6 = 36, માઈનસ કરવામાં આવે તો શેષ શું થશે, 0। એનો મતલબ કે 12336 એ 6 વડે વિભાજ્ય છે, 6 વડે વિભાજ્ય છે, સોરી અહીંયા 6 થશે। ચલો તો 6 × 12, 3 0 33, 6 × 50 30 અને 6 × 6 = 36, મતલબ 2056 ગુણ્યા 6 કરવામાં આવે તો 12336 મળશે। એટલે કે 12336 એ 6 વડે વિભાજ્ય છે। ચલો આગળ જોઈએ તો આગળ જોઈએ તો 7 ની વિભાજ્યતાની ચાવી। સાતની વિભાજ્યતાની ચાવી, ડિવિઝિબિલિટી રૂલ ઓફ નંબર 7। તો 7 ની ચાવી જે સંખ્યાનો એકમનો અંક ને 2 વડે, એકમના અંકને 2 વડે ગુણી મળતી સંખ્યા ને બાકી બચેલા અંકોથી બનતી સંખ્યા માંથી બાદ કરતા મળતી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય તો તેવી દરેક સંખ્યા
એ 7 વડે વિભાજ્ય છે, તેવી દરેક સંખ્યા એ 7 વડે વિભાજ્ય છે. મતલબ 7 ની વિભાજ્યતાની ચાવી જે શું કહે છે કે સંખ્યાનો એકમનો અંક જે કોઈ બી હોય, એકમના અંકને 2 વડે ગુણી, એકમના અંકને 2 વડે ગુણી મળતી સંખ્યા ને બાકી બચેલા અંકોથી બનતી સંખ્યા માંથી શું કરવામાં આવે? બાદ કરવામાં આવે. તો બાદ કરતા જે કોઈ બી સંખ્યા મળે છે તે સંખ્યા જો 7 વડે વિભાજ્ય હોય તો તેવી દરેક સંખ્યા એ 7 વડે વિભાજ્ય બનશે. તો ચાલો જોઈએ તેવી સંખ્યા એક્ઝામ્પલ તરીકે લઈએ તો 16 16 23 એક્ઝામ્પલ તરીકે લઈએ સંખ્યા 16 16 23 मतलब 1,61,623 વધુ અંકો વાળી સંખ્યા હોય અને 7 વડે વિભાજિત છે કે નહીં ચેક કરવું તો સીધું આપણે સમજી શકતા નથી. તો ત્યારે આપણને આ ચાવી યાદ હોવી જોઈએ. તો એની અંદર ચેક કરવા માટે આપણે શું કરીશું? તો અહીંયા જોઈએ તો એકમનો અંક કેટલો જોવા મળે છે? તો 3. આ એકમના અંકને કેટલા વડે ગુણીશું? 2 વડે. 2 વડે ગુણી મળતી સંખ્યા એટલે કે 3 દુ 6. હવે બાકી બચેલા અંકો એટલે કે 16,162. તો 16,162 બાકી બચેલા અંકોથી બનતી સંખ્યા માંથી ગુણાકારમાંથી મળેલી સંખ્યા બાદ કરવામાં આવે તો કેટલી બચશે? તો ચલો બાદ કરીએ તો કેટલા થશે? 12 માં 6 એટલે 6 5 1 6 અને એટલે કે 16,156. ફરીથી હજુ પણ આપણે સમજી શકતા નથી 16,156 એ 7 વડે વિભાજિત છે કે કેમ. તો ફરીથી ચેક કરીશું કે એકમનો અંક 6 એની જ પ્રોસેસ ફરીથી કરીશું. તો એકમનો અંક 6 ને 2 વડે ગુણવામાં આવે કેટલા થશે? 12. તો બાકી બચેલા અંકો એટલે કે 1615 માંથી ગુણાકારથી મળેલી સંખ્યા એટલે કે 12 બાદ કરવામાં આવે તો કઈ સંખ્યા મળશે? તો 1603 એટલે કે 1603 કઈ મળશે? 1603. તો 1603 ની ફરીથી જોવામાં આવે તો 7 વડે વિભાજિત છે તો ત્યાં પણ આપણે અંકો વધારે હોવાથી સમજી શકતા નથી. તો ફરીથી એની પ્રોસેસ કરીશું. ક્યાં સુધી આ પ્રોસેસ કરતા જઈશું કે જ્યાં સુધી આપણને ક્લિયર સમજણ ન પડે કે 7 વડે વિભાજિત છે કે નહીં, ત્યાં સુધી આ પ્રોસેસ કરતા જઈશું. એટલે કે એકમનો અંક 3, આ 3 ને 2 વડે ગુણવાથી કેટલા મળશે? 6. બાકી બચેલા અંકો કયા જોવા મળે છે? 160. તો તેનાથી મળતી સંખ્યા એટલે કે 160 માંથી કેટલા બાદ કરીશું? 6. 160 માંથી 6 બાદ કરવામાં આવે તો 154. ચલો હજુ પણ આપણે એવું સમજીએ કે 154 એ 7 વડે વિભાજિત છે કે નથી એ હજુ આપણે સમજી શકતા નથી. તો આગળ પ્રોસેસ ચાલુ રાખીશું. એકમનો અંક 4 ને 2 વડે ગુણીશું કેટલા થશે? 8. બાકી બચેલા અંકોથી બનતી સંખ્યા એટલે કે 15 માંથી 8 માઈનસ કરવામાં આવે તો કેટલા થશે? 7. હવે આપણે સમજી શકીએ કે 7 એ 7 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે આપેલ સંખ્યા 1,61,623 એ 7 વડે વિભાજ્ય છે. ચાલો ચેક કરવામાં આવે તો 1,61,623 ચલો 7 વડે ભાગીએ તો 7 દુ 14 માઈનસ કરીશું કેટલા બનશે? 2. ચલો ભાજ્ય નાનો છે 1 આગળ ઉતારીશું 7 તરી 21 માઈનસ કરીશું 0 પાછા 6 નીચે ઉતરશે. ચલો 6 નીચે ઉતરશે તો 6 એ ભાજ્ય કરતા નાના છે. નાના હોય તો એક અંક બીજો ઉતારવો પડશે. ચલો એનો દંડ થશે 0. ચલો હવે 7 9 63 એટલે 7 8
56. ચલો 62 માંથી 56 જાય તો કેટલા બચશે 6 તો 3 નીચે ઉતરશે 63 7 નવા 63 માઈનસ કરીશું તો શેષ કેટલી બચશે 0 અને શેષ 0 મળે એનો મતલબ આપણે શું કરીએ કે 1,61,623 આપેલ સંખ્યા એ 7 વડે વિભાજિત છે. ચલો આગળ જોઈએ તો આઠની વિભાજ્યતાની ચાલ. આઠની વિભાજ્યતાની ચાલ. ચલો આઠની વિભાજ્યતાની ચાલ. તો આઠની વિભાજ્યતાની ચાલ એ કેવી છે તો જેમ ચારની વિભાજ્યતાની ચાવી જેની અંદર આપણે ધ્યાનમાં રાખેલું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય ગમે તેવડી આપેલી હોય પરંતુ એના છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા એ 4 વડે વિભાજ્ય હોય તો તેવી દરેક સંખ્યાને 4 વડે વિભાજિત કરી શકાય. એમ 8ની વિભાજ્યતાની ચાલ એટલે કે છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા એ 8 વડે વિભાજ્ય હોય તો તેવી દરેક સંખ્યા એ 8 વડે વિભાજિત છે. એટલે કે જે સંખ્યાના છેલ્લા 3 અંકો થી બનતી સંખ્યા 8 વડે વિભાજિત હોય તે દરેક સંખ્યા એ 8 વડે વિભાજ્ય છે. તો 8ની ચાવી શું કહે છે જેમ 4ની ચાવીમાં છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા 4 વડે વિભાજિત હોવી જોઈએ એમ 8 વડે વિભાજિત સંખ્યા માટે ચાવી પ્રમાણે કે છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા એ 8 વડે વિભાજ્ય હોય તો તે દરેક સંખ્યા એ 8 વડે વિભાજ્ય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 12864 શું 8 વડે વિભાજિત છે તો ચેક કરવા માટે જોઈશું એના છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા એટલે કે 864 તો 864 એ 8 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે 12864 એ પણ 8 વડે વિભાજ્ય છે. ચલો ચેક કરવા માટે આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે એની એક સંખ્યાને આપણે 12864 ને કેટલા વડે ભાગીશું 8 વડે. ચલો 8 વડે ભાગીએ તો 8 એકા 8 માઈનસ કરો તો 12 માંથી 8 જશે તો 4 8 ને નીચે ઉતારીશું તો કેટલા થશે 48. ચલો 8 6 48 માઈનસ કરવામાં આવે તો 0 6 નીચે ઉતરશે. હવે 6 એ 8 કરતા નાના છે એટલે કે ભાજ્ય કરતા નાનું છે તો ભાગી શકાતું નથી. એનો મતલબ 4 પણ નીચે લેવા પડશે તો એનો દળ 0. ચલો 8 64 એટલે કે 8 ગુણ્યા 8 કેટલા થશે 64 માઈનસ કરીએ તો શેષ 0 અને શેષ 0 મળે એનો મતલબ કે 12864 એ 8 વડે વિભાજ્ય છે. ચલો તો આજના લેક્ચરની અંદર આપણે 2 ની ચાવી 3 ની ચાવી 4 ની 5 6 7 અને 8 ની ચાવી સુધી આપણે જોઈશું. આવતા લેક્ચરની અંદર આપણે તેથી આગળ 9 10 11 12 અને 13 અંકો સુધી એ આવતા લેક્ચરની અંદર એની ચાવી